થરામાં શ્રી ઓગળ વિદ્યા મંદિર ખાતે નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો। કાંકરેજ તાલુકા વેપારી મથક થરા ખાતે આવેલ શ્રી ઓગળ વિદ્યા મંદિરના સાંસ્કૃતિક હોલમાં પાટણ લોકસભા બેઠકના સહસંયોજક બાળકસિંહ ભટ્ટેસરિયાના અધ્યક્ષસ્થાને નારી શક્તિ વંદના કાર્યક્રમ આજરોજ તારીખ 6/3/2024 બુધવારના રોજ સવારે કાંકરેજ મામલતદાર ભરતભાઈ દરજી, થરા સ્ટેટ માજી રાજવી એવં નગરપાલિકા પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલાના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી। વિકસિત ભારત વિકસિત ગુજરાત નારી શક્તિ વંદનાનો કાર્યક્રમ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ, ભારતીય જનતા પાર્ટીના કર્મનિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ચ્યુઅલ માધ્યમથી 13,000થી વધુ સ્વસહાય જૂથની 1,30,000 મહિલાઓને ₹250 કરોડથી વધુ સહાય યોજના અંતર્ગત CIFનો ₹9 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો અને વીઓ સ્ટાર્ટઅપ ફંડનો ₹7,27,500નો ચેક અર્પણ કરવામાં આવ્યો। રિવોલ્વિંગ ફંડનો ₹5,70,000 અને ફ્રેશ ક્રેડિટ જય માતાજી સખી મંડળ ખીમાણાને ₹4 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો। કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી AM પંડ્યા, કાંકરેજ મામલતદાર, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભરતભાઈ ચૌધરી, બનાસકાંઠા જિલ્લા ઠાકોર સેના પ્રમુખ DD જાલેરા, ડોક્ટર રાજેશ કે બ્રહ્મભટ્ટ, અનુભા કે વાઘેલા, રસિકભાઈ પ્રજાપતિ, રાયમલભાઈ ચૌધરી, વિક્રમસિંહ વાઘેલા, મહેન્દ્રસિંહ વાઘેલા, દિનેશભાઈ ઠક્કર, શિહોરી, ભરતસિંહ વાઘેલા, ભલગામ, નિરંજનભાઈ ઠક્કર, થરા શહેર ભાજપ પ્રમુખ ભૂપેન્દ્રસિંહ પરમાર, મહામંત્રી રાઘવેન્દ્ર કે જોશી, અલ્પેશ શેઠ સહિત વિશાળ સંખ્યામાં મહિલાઓ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। કાર્યક્રમનું સંચાલન બુકોલી CRC ભરતભાઈ પ્રજાપતિ, વજેગઢ, તાલુકો દિયોદરે કર્યું હતું। બ્યુરો રિપોર્ટ નટવર કે પ્રજાપતિ સાથે જગદીશ પટિયાર, કાંકરેજ।